પડી ગયા। થાણેના મુંબ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાંથી મુસાફરો પાટા પર પડી ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ 10 થી 12 મુસાફરો પડી ગયા હોવાનું સામે આવ્યું છે। ટ્રેનમાં વધુ પડતી ભીડના કારણે મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત થયો છે। રેલવે વહીવટી તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે। રાજસ્થાનના સુલતાનપુરમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ આવતી બાઇક અન્ય બાઇક સાથે ટકરાઈ। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો દૂર ફંગોળાઈ ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં। ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મોટરસાઇકલ બહુ જ તેજીથી આવી રહી છે અને સામે તરફથી આવી રહેલી બીજી મોટરસાઇકલ સાથે તેની જોરદાર અથડામણ થાય છે। આ અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહન ચાલકો ઘણા મીટર દૂર રોડ પર ફંગોળાઈ જાય છે। છોટાઉદેપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। આ વર્ષે ખેડૂતો મજૂરી, બિયારણ, પાણી અને લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી। ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી પણ જોખમમાં મુકાઈ છે। ગઈ સાલની વાત કરું છું। ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ। આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા। એટલે ગઈ વખત કરતા લગભગ 950 ની આજુબાજુ તલમાં મણે 20 કિલો ફરક પડે છે। તલ કપાઈ ગયા। તલ કપાઈ પછી 2-3 માવઠા થયા। માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષ। અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા। ખર્ચો જ નહીં પૂરો પડે એવો, કંઈ મળતું જ નહીં। અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવા કંઈ ચાલે છે। બહુ ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે।